અમે ક્યાં સુધી ભાજપના ઝંડા લઈને ફરીશું, આવા વાક્યો ઉચ્ચારી રહ્યા છે ભાજપના નારાજ કાર્યકર્તાઓ। કારણ કે અંત સુધી તેમની ટિકિટ ફાઇનલ હતી અને જેવું લિસ્ટ જાહેર થયું અને તેમાં તે લોકોના નામ કપાઈ ગયા અને હવે આ નારાજ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોતાની હૈયા વરાળ ભાજપ સામે કાઢી રહ્યા છે। આવો જ એક વિડીયો સામે આવ્યો છે અમદાવાદમાંથી। શું કહી રહ્યા છે ભાજપના મહિલા આગેવાન, તેમની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા, ફોર્મ પણ ભરાઈ ગયા અને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પણ જતો રહ્યો અને હવે કઈ જગ્યા પર કેટલા ઉમેદવારો મેદાને છે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે। પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક જે નેતાઓની ટિકિટ કપાય છે તેમની નારાજગી યથાવત જોવા મળી છે। ભાજપના ટોચના નેતાઓ છે તે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાને છે। તેવામાં આ નારાજગી હજી પણ શાંત ન થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। અમરાઈવાડી વિસ્તારમાં ભાવના પાનવાલા નામના મહિલા આગેવાન છે ભાજપના। તેમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને તેમણે આરોપ લગાવી રહ્યા છે કે છેલ્લા 3 ટર્મથી તેઓ ચૂંટણી માટે ટિકિટ માંગી રહ્યા છે। છેલ્લા 2 ટર્મમાં તેમને ચૂંટણી ન મળી, તેમ છતાં તેઓ ઘરનું કામ ભૂલીને તેઓ કામ પાર્ટી માટે કરી રહ્યા હતા, પાર્ટીનો ઝંડો લઈને ફરી રહ્યા હતા। તેનું પણ તેમને દુઃખ ન હતું, પરંતુ આ વખતે ત્રીજી ટર્મ વખતે તેમણે ટિકિટ માંગી ત્યારે તેમની ટિકિટ કપાઈ ગઈ અને તેમને આ બાબતનું હવે દુઃખ છે। અને શું કહી રહ્યા છે નારાજ મહિલા ભાજપના આ નેતા, તેમને સાંભળીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। હું ભાવનાબેન વિજયભાઈ પાનવાલા, રાવલ। હું આ વિડીયોના માધ્યમથી માત્ર મારી ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માગું છું કે હું અમરાઈવાડી વિધાનસભા ભાઈપુરા વોર્ડમાં આજે છેલ્લા 22 વર્ષથી અવિરત કાર્ય કરી રહી છું। જે બધા સિનિયર નેતાઓ ઉપર સુધી, ઉપરની લોબી સુધી બધાને ખબર છે મારું કાર્ય શું છે। સોશિયલ મીડિયામાં મારું એટલું વર્ક છે। મેં ભારતીય જનતા પાર્ટીમાં આ ત્રીજી વખત ટિકિટ માંગી, પરંતુ ગઈ 2 વખત મેં કોઈ અફસોસ નહોતો કર્યો, કારણ કે હું પાર્ટીને વરેલી કાર્યકર્તા છું। મેં ખૂબ જ કામ કર્યું છે, ઘર પરિવાર, મારો પોતાનો બિઝનેસ, આજે બધું છોડી અને 5-5, 6-6 કલાક હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે નીકળી જતી હતી। જો કોઈ કાર્યકર્તા છેક જમીનથી લઈને ઉપર સુધી આજે 22 વર્ષ એની કારકિર્દી નિભાવી હોય અને 2 વખત ટિકિટ આગળ ના મળી તોય છતાં અફસોસ કર્યા વગર પાછી ભારતીય જનતા પાર્ટીમાં જો એ ઝંડો લઈ નીકળી ગઈ હોય ઘરની બહાર, ત્રીજી વખત ટિકિટ માંગી, પાર્લામેન્ટરી બોર્ડની અંદર ટિકિટ ફાઇનલ થાય છે અને બોર્ડમાં ફાઇનલ થયા પછી રાત્રે સેટિંગ થઈ અને ભાઈપુરા બોર્ડના જે પ્રમુખ છે, ભાઈપુરા બોર્ડના પ્રમુખ જે ભાવેશભાઈ પટેલ, તો ધારાસભ્યશ્રી જે વખતે ચૂંટાઈને આવ્યા તે વખતે એ વ્યક્તિ ઇન્વોલ્વ થાય છે। તરતના તરત એમને મહામંત્રીનું પદ આપવામાં આવે છે। 6 મહિના પછી એમને તરત જ પ્રમુખ બનાવી દેવામાં આવે છે અને 6 મહિના પછી તરત જ એમના વાઈફને ઘરમાંથી પાર્ટી મારી ટિકિટ કેન્સલ કરીને આપી છે। તો જે વ્યક્તિએ કોઈ દિવસ વોર્ડમાં વોર્ડ શું કહેવાય એને ખબર નથી, સક્રિય સભ્ય શું કહેવાય એ એને ખબર નથી, કામ શું કહેવાય એ એને ખબર નથી, કે બૂથ શું કહેવાય, બૂથ લેવલના કામકાજ શું કહેવાય એ એને ખબર નથી, જેણે ફોર્મ પણ નથી ભર્યું, જેણે સેન્સ પણ નથી આપ્યો, એવા લોકોને એમના ઘરમાંથી એમની મિસિસને, એમના ઘરવાળા કામ કરતા હોય ને એમની મિસિસને જો ટિકિટ આપવામાં આવે તો આ કેટલી હદનો અન્યાય કહેવાય। બીજી વસ્તુ કે મારે એક જ વસ્તુ પાર્ટી પાસે જાણવી છે કે આવા લોકોને તમે ના પાડો છો। માનનીય વિશ્વકર્માજી એવું બોલે છે કે ઘરમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે અથવા 9 વર્ષ સુધી જેણે બૂથનું કામ કર્યું હશે એને ટિકિટ આપવામાં આવશે, રસોડામાંથી ટિકિટ આપવામાં નહીં આવે। ઘણા બધા બોલ બોલ્યા છે। તો આ તમારા મારા સાહેબશ્રી, આ તમારા બોલનું શું? તમારી નજર સામે આ કાર્યકર્તા તમારી હારોહાર કામ કરતી હતી એ પણ તમને ખબર છે। સાહેબ, અમારું આટલું મોટું નુકસાન થયું છે
આ એક સિનિયર કાર્યકર્તાનું અપમાન પણ થયું છે. તો હવે આનો અમને જવાબ જોઈએ છે કે આ ટિકિટ કયા કારણસર અપાઈ, કયા સેટલમેન્ટથી અપાઈ, અને આજે ખરેખર સાચા કાર્યકર્તાને જે અન્યાય કરવામાં આવ્યો છે એ કેમ કરવામાં આવ્યો છે. સાહેબ, મને આટલો જવાબ જોઈએ છે, કારણ કે આ મારા માટે બહુ દુઃખની વાત છે કે પાર્ટીમાં ઘસાનારા કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. સાહેબ, આવો અન્યાય થશે ને તો સાચો કાર્યકર્તા ક્યારેય પાર્ટીમાં કામ નહીં કરે. સાહેબ, અમે પાર્ટીને વરેલા કાર્યકર્તા છીએ, તો ગમે તેવા અપમાનો સહન કર્યા. આ લોકોના 6 મહિનાથી મને પોતાને હેરાન કરવામાં આવતી હતી, મને ખૂબ જ બોલવામાં આવતું હતું. સાહેબ, એક સિનિયરે આજકાલના આવેલા માણસોના આવા શબ્દો સહન કરેલા છે. 2 વખત મેં ઉપર જાણ કરી છે કે સાહેબ, મારી સાથે આવો અન્યાય થઈ રહ્યો છે. મને આ લોકો જે તે ભાષામાં જવાબ આપી રહ્યા છે, તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો કે ના આવ્યો મને નથી ખબર, પણ મારી ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડમાં મારું નામ બોલાતું હતું અને આ કાપી અને ઘરમાં રસોડામાંથી જે બેનને લાવ્યા છે એનો હું સખત વિરોધ કરું છું. અને કાર્યકર્તા તરીકે આજે મને એક દુઃખની વાત છે, જો પાર્ટી મને ન્યાય નહીં આપે તો સાહેબ આ વસ્તુ ખોટી પડશે. મારે ન્યાય જોઈએ, મારા ધારાસભ્યશ્રી પાસેથી ન્યાય જોઈએ, હસમુખભાઈ પટેલ પાસેથી, અને મારા સાંસદ પાસેથી મારે ન્યાય જોઈએ, મારા શહેર પ્રમુખ પાસેથી ન્યાય જોઈએ, મારે દરેકે દરેક મારા વિશ્વકર્માભાઈ સાહેબ પાસેથી ન્યાય જોઈએ. મને આ વસ્તુનો ન્યાય જોઈએ કે મારી ટિકિટ કાપવા પાછળનું ભાજપના મહિલા નેતાનું કહેવું છે કે તેમણે ઘરનું કામ છોડીને પાર્ટી માટે તેઓ ભાજપનો ઝંડો લઈને ફરતા હતા. છેલ્લા કેટલાય વર્ષથી તેઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે, અને જ્યારે ટિકિટની વાત આવી ત્યારે એવા વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી જે વ્યક્તિ ક્યારેય ભાજપના કાર્યક્રમમાં દેખાતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે અમારા ધારાસભ્ય છે તેમના નજીકના એક વ્યક્તિના પત્નીને ટિકિટ આપી દેવામાં આવી છે, જે ક્યારેય રસોડામાંથી બહાર પણ નથી નીકળ્યા, અને અમે વર્ષોથી ભાજપના કાર્યક્રમોમાં જઈ રહ્યા છે, ભાજપના ઝંડા લઈને ફરી રહ્યા છે. છેલ્લા 2 ટર્મથી ટિકિટ માંગી, તેમ છતાં ન મળી, છતાં પણ અમે લોકો તે વાતનું મન પર ન લીધું અને ભાજપ માટે અમે કામ કરતા રહ્યા. પરંતુ આ 3જી વખત જે ટિકિટ કપાઈ છે તેને લઈને તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પાસે જવાબ માંગ્યો છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં તેમનું નામ ફિક્સ હતું તો કોના ઇશારે આ ટિકિટ કપાઈ ગઈ. હાલ તો જે ભાજપના કાર્યકરો નારાજ થયા છે તેને લઈને રાજકારણ ગરમાયું છે અને સોશિયલ મીડિયા પર તેમણે અત્યારે આક્રોશ ઠાલવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.